જય શામળિયા ભગવાન, જય કુળદેવી માં ખોડલ, જય ગુગા બાપા, જય હનુમાન દાદા. મિત્રો આપણે વાબામાં તો કોઈ બાકી રાખ્યું નથી. ઓનની સિઝનમાં પાણી આવ્યું પુષ્કળ, પણ એ પ્રમાણે વાબામાં કોઈ બાકી રાખ્યું નથી. તો મિત્રો મારી ખૂબ ચેલેન્જ છે, ઓફર છે કે જો આપણે બધી દવા માટે કામ આવે એવો છે, તમામ વસ્તુ એવી વાવેલી છે. તો હારી અજમો છે, જેને મહેમાન પરવણો આવ્યા હોય ને ભજીયા બનાવવા હોય તો અજમો પણ નાખીને ભજીયા બનાવી શકો છો. તો લઈ જશો અજમો. આપણે અજમો છે, અંદર સોવા પણ છે, એટલે કદાચ છે ને ભજીયા ખાધા હોય વધારે ને જો કદાચ પેટમાં પરબડિયું છું હોય તો હોવા પણ આપી દઈશ મફતમાં. આપણે એમાં કોઈ ચાર્જ છે નહીં. બીજું જીરું છે, એટલે શાકમાં નાખવા માટે ભાઈ હાલવા નહીં આવું, પણ કદાચ જુએ તો લઈ જાજો ખેતરમાં આવી, બાકી હાલવા નહીં આવું. એટલે આવીને લઈ જાવો તો ખૂબ પ્રેમ ભાવની વાત છે. બાકી પાકે તે દી આજમો હોવા શાકમાં નાખવા જીરું, ઘઉં ખાવા દોણા, કોઈ બાજરી કે ઘઉં થઈ રહ્યા હોય ને મહેમાન પરણું આવ્યું હોય ને અટચ્યું હોય તો 5-10 કિલો દોણા પણ લઈ દો છો ઘઉંના. તો દરાવીને પણ મહેમાનને સાચવી શકો છો. બાકી બીજું તો શાકભાજીમાં હવે વાવવાનું છે, ગવારીને ભીંડાને એવું. બીજું બાજરી પણ વાવેલી છે. બાજરી ઘટે તો બાજરી લઈ જાજો ઉનાળું, 5 કિલો 10 કિલો ભરી. બાકી પછી બીજું ચણા વાવેલા હાશું. તો ચણામાં પણ ફાલ ફૂલ આવી ગયો છે, એટલે હવે દવા છોટેલી છે, એટલે હમણે 15 કે 20 દાડા હમણે એને અડાય નહીં. એટલે આવી ફૂલ ચેનલ છે. જો આવો છો તો ખાઈ જશો ને લઈ જશો, બરાબર. એ પાછો ખેતરમાં, ઘરે નહીં. તો મિત્રો આ પણ શું, આ તમે કહેતા હતા એ આજો આપણે બધી ઓફર ફૂલ ફ્રીમાં, પણ દવા પૂરતી દો કે બોરિયા મોઢે નહીં. હવે વાયુ છે, બોરિયા ભરશો દીધી છે, બાકી અત્યારે તો તમને હું સેવા માટે તો પાછો નથી રહેતો મિત્રો. તો જય ગિરનારી, જય માતાજી. જો તમને સારું લાગે તો કોમેન્ટમાં કરી દો. આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક એવું કંઈ વાપરતા નથી, પણ ગ્રુપમાં એવું બધું વાપરીએ તો કોક આપણને મજાક ઉડાડે છે, એટલે આપણે એવું કંઈ આગળ વધતા નથી. આ ખોડાના ઘઉં છે, ઘઉં પણ ખાવા લીધા તો પાછા પાકે દીધી નહીં. પૂર પાકવામાં આપણો દોણો આવે એટલે એને શેકીને ખાવા માટે. આ ખોડાને ઘઉં છે, આણ ખોડ બોટ આવે હેકલ, પેલી બાજુ ચણા છે બધા, એટલે એને પણ ચણા પાકી ગયા છે. એટલે ખાવા આવે તો એને દવા નથી થોડી, તો આવતા રહે તો ખાવા. તો આ ખોડાને છે મકાન, ધાબાવાળું મકાન છે. એ તો દેખાય છે ને, આ તો ઝૂમ કરો એટલે દેખાય છે તમને. એ જે સ્લેબ ભરેલો છે, ક્ષેત્રમાં સ્લેબ ભર્યો ને, ઘરે પણ એને ધાબાવાળું બનાવેલું એ મકાન છે. તો એટલે જય ગિરનારી, જય માતાજી.